નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા લાયક બનવાની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. દરેક વ્યક્તિને એકવાર તો જરૂરથી સાંભળવી જોઈએ. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સાંજના 5 વાગ્યા હતા. સ્કૂલમાં રજાનો ઘંટ વાગ્યો. બધા જ વિદ્યાર્થીઓ ઘર તરફ દોડ મૂકી. બધા હસી મજાક કરતા કરતા આગળ વધી રહ્યા હતા, પણ એ છોકરી ધીમેથી ઉદાસ મોઢે ઘર તરફ જઈ રહી હતી. કોણ જાણે એ 8 વર્ષની છોકરીને શું પરેશાની હશે. છેલ્લા કેટલાક દિવસોથી એ પરેશાન હતી. કોઈને કાંઈ કહેતી નહીં, પણ અંદર ને અંદર ખૂબ મૂંઝાતી. કોણ જાણે આટલી સી ઉંમરમાં એની સાથે શું થયું જે મૂંઝાયેલી હતી. તેના મમ્મી પપ્પાના લગ્નના 7 વર્ષ પછી તેનો જન્મ થયો. તે એકની એક દીકરી હતી. તેના જન્મ વખતે તેના ઘરમાં એક ખુશી છવાઈ ગઈ. એ ઘરમાં 7 વર્ષ પછી લક્ષ્મીનો જન્મ થયો હતો. તે વખતે તેના પરિવારે એક મિજબાની રાખી, જેમાં સગા સંબંધીઓ અને આડોશ પાડોશીઓને પાર્ટીની શોભા વધારવામાં આમંત્રણ આપવામાં આવ્યું. એ નાનકડી છોકરી ઘણી બધી ખુશીઓ લઈને આવી હતી, તેથી તેનું નામ ખુશી રાખવામાં આવ્યું. તેના પપ્પા કિશન શિક્ષક હતા. તેની મમ્મી જ્યોતિ નર્સ હતી. ખુશીના જન્મ વખતે તે છુટ્ટીમાં હતા. પાર્ટી પૂર્ણ થયા પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. એ પછી આ 8 વર્ષ તો ખુશીથી નીકળ્યા, પણ હમણાં છેલ્લા કેટલાય દિવસોથી ખુશી મૂંઝાયેલી હતી. શાળામાંથી બહાર નીકળતી તે પોતાની સાયકલ પાસે પહોંચી. કમનસીબે સાયકલમાં પણ પંચર થયેલું. તે સાયકલ લઈને ધીરે ધીરે પોતાના ઘર તરફ આગળ વધી. એ 8 વર્ષની ખુશીના મનમાં વિચારો વાતચીત કરી રહ્યા હતા. તે પોતાની જાત સાથે મનોમંથન કરી રહી હતી. તે વિચારી રહી હતી કે ઘરે શું થઈ રહ્યું હશે. બધું ઠીક તો હશે ને? પપ્પાનો ગુસ્સો ઠંડો થયો હશે કે નહીં? મારી મમ્મી મને મૂકીને ક્યાંય ગઈ તો નહીં હોય ને? મમ્મી પપ્પા એકબીજાથી બોલતા તો હશે ને? આવા અનેક અટપટા પ્રશ્નો સાથે તે ઘરના બારણે પહોંચી. તે ઘરની ડોરબેલ વગાડવામાં સ્વિચ પ્રેસ કરી શકે એટલી હજુ મોટી નહોતી થઈ, એટલે તેણે દરવાજાની કુંડી 2-4 વખત ખટખટાવી. ઘરમાંથી અવાજ આવ્યો, આવું છું, અને બારણું ખુલ્યું. સામે દાદીને જોઈને ખુશી ફીકું હસીને અંદર જતી રહી. બૂટ કાઢી બેગ પોતાની જગ્યાએ રાખી, યુનિફોર્મ ચેન્જ કરી, હાથ પગ ધોયા અને મમ્મી પપ્પાને ઘરમાં શોધતી રહી, પણ બંને દેખાયા નહીં. એટલે તે થોડી ગભરાઈ ગઈ. તેણે દાદીને પૂછ્યું, મમ્મી પપ્પા ક્યાં? દાદીએ ખુશીનું માસૂમ મોઢું જોઈને કહ્યું કે દીકરા, એ બંને બજારમાં ગયા છે, હમણાં જ આવે છે. ખુશીને થોડી શાંતિ થઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ કામથી ગયા હશે. તે થોડી ચિંતામુક્ત બની પોતાના સ્કૂલના હોમવર્કમાં લાગી ગઈ. એને જાણ નહોતી કે દાદી ખોટું બોલ્યા છે. હકીકતમાં તો સવારથી જ બંને ઘરે નહોતા. બંને જણા પોતાની ડ્યુટીથી છૂટી લઈને ઘરે જતા, પણ બંને સવારમાં 11 વાગ્યે જ ઘરેથી નીકળીને કોર્ટમાં ગયા હતા. અત્યારે સાંજના 5:45 થાય છે, પણ હજુ સુધી બંને પાછા ઘરે નહોતા આવ્યા. આ વાત પણ કિશનની માને હેરાન કરી રહી હતી.
આ બાજુ કિશન અને જ્યોતિ જ્યારે કોર્ટમાં હતા ત્યારે તેમને જ્યોતિના મમ્મીએ કોલ કરેલું. ત્યારે જ્યોતિએ જણાવ્યું કે તેઓ હાલ કોર્ટમાં છે. જ્યોતિના મમ્મી થોડા ગભરાયા. તેમણે જ્યોતિને કહ્યું કે કોર્ટથી નીકળો એટલે ઘરે આવજો. બપોરના સમયે 1 વાગ્યે તેઓ કોર્ટથી નીકળ્યા અને જ્યોતિના મમ્મીના ઘરે ગયા. જ્યોતિના મમ્મી તેમની રાહ જોઈને જ બેઠા હતા. તેમણે જ્યોતિ અને કિશનને જમવાનું કહ્યું, પણ બંનેમાંથી કોઈએ જમ્યું નહીં. કિશનનો ગુસ્સો હજુ ઠંડો નહોતો થયો. જ્યોતિ પણ ગભરાયેલી હતી. એ બધું ચૂપચાપ જોઈ રહી હતી. એના સિવાય જ્યોતિ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જ્યોતિના મમ્મીએ બંનેને વચ્ચે ઊભી થયેલી નારાજગીનું કારણ પૂછ્યું. કિશને ખીજાયેલા સ્વરે બોલ્યો, તમારી દીકરીને જ પૂછો. આજકાલ તે પોતાની રીતે નિર્ણય લેવા લાગી છે. એને જ પૂછો કે શું મજબૂરી આવી કે જે એને આવું પગલું ભરવું પડ્યું. એણે આ ભૂલ પહેલી વખત નથી કરી. આ એકની એક ભૂલ 2 વખત કરી ચૂકી છે. તો પૂછો એને અને કંઈક સમજાવો પણ. જ્યોતિની માએ શાંતિથી અને પ્રેમથી જ્યોતિની સામે જોયું અને પૂછ્યું કે શું થયું છે દીકરા? એવી રીતે શું ભૂલ કરી કે કિશન આટલા ગુસ્સે થયા છે ને તમને કોર્ટમાં પણ ધક્કો પડ્યો? એવી રીતે શું મુસીબત આવી છે? જ્યોતિ આંસુ ભરેલી આંખોમાંથી માને જોઈ રહી છે. તે કંઈ બોલી ન શકી. માં જ્યોતિને કહે છે, બેટા રડીશ નહીં. જે થયું છે એ બધું મને શાંતિથી જણાવ. ત્યારે જ્યોતિ ગળગળા અવાજે બોલી, માં હું ને કિશન છૂટાછેડા માટે કોર્ટમાં ગયા હતા. આ સાંભળીને જ્યોતિની માને ઝટકો લાગ્યો. તે ગભરાઈ ગઈ અને થોડી વાર સુધી કંઈ બોલી ન શકી. તે તણાવમાં આવી ગઈ. એને નકારાત્મક વિચાર આવવા લાગ્યા. તે ફરીથી ગભરાયેલા અવાજે જ્યોતિને કહે છે કે આવું ન કરાય દીકરા. આવું કરવા પાછળનું કારણ. જ્યોતિ રોઈ રહી હતી. કિશન હજુ પણ ગુસ્સામાં હતો. માં પૂછ્યા કરતી હતી કે શું પ્રોબ્લેમ થઈ છે. ત્યારે જ્યોતિએ પોતાની ચૂપ્પી તોડી અને માને બધી વાત કહી સંભળાવી. 15 દિવસ પહેલાની વાત છે, જ્યારે કિશન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સાથે 5 દિવસના પ્રવાસમાં ગયા હતા. તે દિવસોમાં હું પણ મારી ડ્યુટી પર 8 વાગે નીકળી જતી. તે દિવસોમાં મને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા. ત્યારે મને જાણ થઈ કે હું પ્રેગ્નેન્ટ છું. એક તરફ હું ખુશ હતી ને બીજી બાજુ એક અજીબ ગભરાટ, એક અજાણ્યું દુઃખ જે મને ખૂબ હેરાન કરી રહ્યા હતા. મેં ચેકઅપ કરાવેલું. મને ગર્ભ રહેલું અને અનિચ્છાએ મેં મારું ગર્ભાપાત કરાવ્યું. આ વાતની મેં ઘરમાં કોઈને પણ જાણ નથી કરી, કિશનને પણ નહીં. પરંતુ મારા નસીબ મારી સાથે રમત રમી ગયા. પહેલા તો 7 વર્ષ સુધી મને નિસંતાન રાખી અને પછી એક દીકરી આપી તો બીજા સંતાન થવાની ખુશી છીનવી લીધી. જ્યારે મારી દીકરી ખુશીનો જન્મ થયો ત્યાર પછી અમુક મહિના બાદ ડૉક્ટરે જણાવ્યું કે હવે જો તમને બાળક થશે તો તે દિવ્યાંગ થશે. તેથી મેં આ વખતે પણ ગર્ભાપાત કરાવ્યું અને 3 વર્ષ પહેલાં પણ મેં આવું જ કર્યું હતું. 3 વર્ષ પહેલાં તો ડૉક્ટરે જ કિશનને જણાવેલું ગર્ભપાતનું, પણ આ વખતે મેં ડૉક્ટરને કહ્યું કે કોઈને જાણ ન કરે. તેમ છતાં પણ કિશનને એની પણ જાણ થઈ ગઈ. તેઓ મારી ફાઇલ જોઈ ગયા. ત્યારે પણ હું ચૂપ હતી અને અત્યારે પણ હું એમને કંઈ ન કહી શકી. આ કારણે જ અમારી વચ્ચે ઝઘડો શરૂ થયો. અમારી વાતચીત બંધ થઈ અને નારાજગી વધતી ગઈ.
આમ છેલ્લા 15 દિવસોમાં આ વાત અહીંયા પહોંચી છે. આ બધું સાંભળી કિશન અને જ્યોતિની માં હેરાન રહી ગયા. તેમણે કહ્યું કે જો આ જ પ્રોબ્લેમ હતી તો પહેલાથી જ જાણ કરી દેવાય, જેથી આવી ગેરસમજણ ન થાય. જ્યોતિ બોલી, કેવી રીતે કહું? તેમ છતાં મેં કિશનને આ વાતની જાણ કરવાની ઘણી કોશિશ કરી પણ કહી ન શકી. અને તમને આ બધું કહું તોય પણ શું કહું? આ બધું કેવી રીતે કહું? એક ખુશીના આવવાથી તમે આટલા ખુશ છો તો આવનાર બીજા બાળકની ખુશી કેવી રીતે છીનવી શકું? તમે બધા ખુશ છો એની જાણ હોવા છતાં તમને કેવી રીતે દુઃખ આપું? તમને હું ઉદાસ ન કરી શકું. બાકી મેં તમને જાણ ન કરી, મેં તમને કંઈ કહ્યું નહીં, એ મારી મોટી ભૂલ છે. તેના માટે હું દિલગીર છું. મને માફ કરી દો. કિશન બોલ્યો, બસ જ્યોતિ, બસ. આ બધું બોલી મને શરમાવીશ નહીં. મને કંઈ જાણ ન હોવાથી મેં તારી સાથે અન્યાય કર્યો. હું તારો ગુનેગાર છું. તું મને માફ કરી દે. મારી ભૂલ થઈ છે જે હું તને સમજી ન શક્યો અને ગુસ્સામાં નિર્ણય લેવા લાગ્યો. મને માફ કરી દે જ્યોતિ. હું લગ્નના 7 વચન પણ ન નિભાવી શક્યો. એ લગ્નમાં પવિત્ર બંધનને પણ ન સમજી શક્યો અને છૂટાછેડાની વાત કરી. માફ કર જ્યોતિ મને. હવે તું મને જે કંઈ સજા આપીશ એ મને મંજૂર છે. કિશનને બહુ જ અફસોસ થઈ રહ્યો હતો. તેણે જ્યોતિને માફી માંગી અને છૂટાછેડા ન લેવાનો નિર્ણય લીધો. 7 વાગવા આવ્યા. અહીં ખુશી પોતાનું હોમવર્ક પૂર્ણ કરી ટીવી જોઈ રહી હતી. દાદી પણ તેની સાથે જ બેઠા હતા. તેઓ બંને કિશન અને જ્યોતિની રાહ જોઈ રહ્યા હતા. ખુશી મનોમન વિચારી રહી હતી કે મમ્મી પપ્પા હજુ બજારમાંથી ન આવ્યા. મમ્મી પપ્પાનો ઝઘડો પૂરો થયો હશે કે નહીં? તેઓ એકબીજાથી બોલતા હશે કે નહીં? ખુશી આટલા વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ લેન્ડલાઇનના ફોનની રિંગ વાગી. દાદીએ કોલ ઉપાડ્યો. સામેથી કિશન બોલી રહ્યો હતો. તેણે જણાવ્યું કે આજ રાત તેઓ જ્યોતિના મમ્મીના ઘરે રોકાશે અને આવતીકાલે પાછા આવશે. દાદીએ સારું કહ્યું. કિશન ખુશીની પૂછા કરી. દાદીએ જણાવ્યું કે તે સ્કૂલથી આવી, હોમવર્ક કરી અને ટીવી જોઈ રહી છે. કિશને જણાવ્યું કે ખુશીનું ધ્યાન રાખજો અને કાલે આવી જઈશું. દાદીએ હા પાડી ફોન રાખ્યો. દાદીએ ખુશીને જણાવ્યું કે અને જ્યોતિ અને કિશન નાનીના ઘરે રોકાશે અને આવતીકાલે આવી જશે. ખુશી દાદીને જોતી રહી, કંઈ બોલી નહીં. દાદી પૂજા કરવા માટે ઘરમાં મંદિર તરફ ગયા. ખુશી ટીવી જોતા જોતા વિચારોમાં જ ખોવાયેલી હતી. તેના મનમાં બસ મમ્મી પપ્પાના ઝઘડાના જ વિચાર ચાલી રહ્યા હતા. તેને વિચાર આવ્યો કે મમ્મી પપ્પા તો એ પણ ભૂલી ગયા છે કે 2 દિવસમાં મારો જન્મદિવસ છે. કાશ એ બંને પોતાના ઝઘડાને ભૂલી મારી તરફ જોવે. છેલ્લા કેટલાય દિવસોથી મને સમય પણ નથી આપી શકતા. એટલામાં ફરી ફોનની રિંગ વાગી. દાદીએ મંદિરમાંથી બૂમ પાડીને કહ્યું, ખુશી બેટા, જુઓ ને કોનો ફોન છે? ખુશી બોલી, હા દાદી. ખુશી દોડતી ગઈ અને કોલ ઉપાડ્યો. સામેથી કોઈ માણસનો અવાજ સંભળાય છે. હેલો, કિશનભાઈ છે? ખુશીએ જવાબ આપ્યો, તેઓ હાલ ઘરે નથી. તમને કંઈ સંદેશો આપવો હોય તો જણાવો, હું તેમને જણાવી દઈશ. સામેથી હું એડવોકેટ નિખિલ
સોલંકી બોલી રહ્યો છું. આજે સવારમાં કિશન અને જ્યોતિ છૂટાછેડા માટે આવેલા તો તેમના પેપર્સ તૈયાર કરવાના કે શું એ બાબતે થોડી વાત કરવી હતી. કિશનભાઈ આવે તો વાત કરાવજો. ખુશી કંઈ બોલ્યા વિના ફોન રાખી દીધો. આ બધું સાંભળીને ખુશીને ઝાટકો લાગ્યો. તે આ સહન ન કરી શકી અને રડવા લાગી. તે કંઈ પણ જણાવ્યા વગર સૂઈ ગઈ. એ રાતે જ્યોતિ અને કિશન પણ જ્યોતિના પિયરમાં રોકાયેલા. બીજા દિવસે જ્યોતિ અને કિશન ત્યાંથી જ પોતાની જોબ માટે નીકળી જાય છે. ખુશી પણ સવારનો ચા નાસ્તો કરી દાદી સાથે બાજુના મંદિરે ગઈ. ઘરે આવીને સ્કૂલ માટે તૈયાર થઈ અને સ્કૂલ ગઈ. બપોરના 2 વાગ્યા. જ્યોતિ અને કિશન ઘરે આવ્યા. તેઓ જમીને બેઠા હતા. કિશન થાકી ગયો હોવાથી થોડી વાર આરામ કરે છે અને જ્યોતિ ઘરમાં કામ કરે છે. ત્યાં સુધીમાં 4:30 વાગે છે. જ્યોતિ કામ કરીને ફ્રી થાય છે. તે વિચારે છે કે આજે પોતે જઈને ખુશીને સ્કૂલેથી લઈ આવે, કારણ કે સાયકલ પંચર હોવાથી ઘરે પડી હતી અને છેલ્લા કેટલાય દિવસોથી ખુશીની લાડ પણ નથી કર્યું. તો આજે પોતે જઈને લઈ આવું. જ્યોતિ સ્કૂલ જવા નીકળી અને 5 વાગ્યા સુધીમાં સ્કૂલ પહોંચી જાય છે. ખુશીને જાણ નથી હોતી. એના મમ્મી એને લેવા આવી છે. તે ગઈકાલથી વધુ ડિસ્ટર્બ છે. ગઈકાલથી જેમ જ ઘંટ વાગ્યો, બધા જ વિદ્યાર્થીઓ મસ્તી કરતા કરતા બહાર આવ્યા. ખુશી ચિંતિત હોય એમ બહાર આવી. ખુશીનું મોઢું વધારે ઉદાસ લાગતું હતું. આ જોઈ જ્યોતિ થોડી ગભરાઈ. તેને થયું કે ખુશી એટલી ઉદાસ કેમ છે. જ્યોતિએ ખુશીને પોતાની તરફ બોલાવી, એક પ્રેમભર્યું સ્મિત આપ્યું અને ગળે લગાવી કહ્યું, બેટા ચાલો આજે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ. ખુશી કંઈ જ બોલી નહીં અને ચૂપચાપ મમ્મી સાથે આઈસ્ક્રીમ ખાવા ગઈ. ત્યાં પણ એ ચૂપ રહી, કંઈ બોલીશ નહીં. તે બંને ઘરે આવી ગયા. તેમ છતાં ખુશી કાંઈ પણ બોલી જ નહીં. મમ્મીએ પણ કંઈ કહ્યું નહીં. ઘરે પહોંચતા જ 6 વાગી ગયા હતા. કિશન ટીવી જોઈ રહ્યો હતો. ખુશીને આવતા જોઈ ખુશ થયો અને પાસે બોલાવી ગળે લગાવી ચોકલેટ આપી. ખુશી ચોકલેટ લઈ રૂમમાં જતી રહી. યુનિફોર્મ ચેન્જ કરી હોમવર્ક કરવા બેસી ગઈ. 8 વાગ્યા. જ્યોતિ રસોઈ કરી રહી હતી. ખુશી પોતાના કામ કરી રહી હતી. ત્યાં જ એને યાદ આવ્યું કે આવતીકાલે મારો જન્મદિવસ છે અને મમ્મી પપ્પાને યાદ પણ નથી. ગયા 7 વર્ષોમાં તો મારા જન્મદિનની તૈયારી 10-15 દિવસ પહેલા કરતા અને આ વખતે તો આવતીકાલે જ મારો જન્મદિવસ છે એ પણ તેઓ ભૂલી ગયા છે. આવા વિચારો કરતા કરતા ખુશીની આંખ લાગી ગઈ. થોડી ક્ષણોમાં જ્યોતિ જમવા માટે ખુશીને લેવા આવી. ખુશી થાકી ગઈ હોવાથી ઉઠી નહીં. આજે પણ ભૂખ્યા પેટે સૂઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે ઉઠી અને ફ્રેશ થઈ રસોડામાં ગઈ ત્યારે મમ્મી હોસ્પિટલ અને પપ્પા સ્કૂલ ચાલ્યા ગયા હતા. દાદી ઘરે હતા, જેમણે ખુશીને બધે શુભેચ્છાઓ આપી અને ખૂબ વહાલ કરી. ખુશીએ દાદીને કહ્યું કે દાદી ભૂખ લાગી છે. દાદીએ ખુશીને નાસ્તો કરાવ્યો. એ પછી તેઓ મંદિરે ગયા અને બગીચામાં ફરવા ગયા. સ્કૂલનો સમય થતાં ઘરે પાછા આવ્યા. ખુશી તૈયાર થઈ સ્કૂલ જવા નીકળી. આજે ખુશીનો જન્મદિવસ હોવાથી તેણે કલરફુલ ડ્રેસ પહેરી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, એકદમ નાનકડી એન્જલ જેવી. આજના દિવસે સ્કૂલમાં પણ ખુશીને ઘણી શુભેચ્છાઓ મળી. ફક્ત મમ્મી પપ્પાએ જ બર્થડે વિશ નહોતા કર્યા. તે પૂરા દિવસ દરમિયાન મમ્મી પપ્પાને જ યાદ કરી રહી હતી. આજનો દિવસ પણ વીતી ગયો
શાંત થઈ ખુશી એ જ રીતે સાયકલ પર ઘરે જઈ હતી. એ ઘરે પહોંચી ત્યારે એની આંખો ખોલીને ખુલી રહી ગઈ. જ્યોતિ અને કિશનને જન્મદિન પાર્ટી રાખેલી, ઘણા બધા મહેમાનોને બોલાવેલા. બધાએ ખુશીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી. ખુશી રૂમમાં જઈ ચેન્જ કરી આવી. મમ્મી પપ્પા લાવી આપેલ ગુલાબી રંગના ફ્રોકમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મમ્મીએ પોતાના હાથે ખુશીને તૈયાર કરી. ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી, જાણે સ્વર્ગની નાનકડી પરી, જેના મનમાં કોઈ મેલ ન હોય અને એકદમ સાફ દિલ. ખુશીને નજર ન લાગે એ માટે જ્યોતિએ ખુશીને આંજળવાનો ટીકો કરી દીધો. ખુશીની આંખો ભરાઈ આવી, પણ તે રડી નહીં અને મમ્મી સાથે પાર્ટીમાં ગઈ. ખુશીએ કેક કટિંગ કર્યું. બધાએ ખુશીને કંઈક અવનવી ભેટ આપી. આ જન્મદિવસની ખુશી માટે કંઈક અલગ જ રહ્યું. પણ ખુશી હમણાં ઘણી ખુશ હતી. હવે એના મમ્મી પપ્પાએ ખુશીને પૂછ્યું કે બોલ બેટા, શું ભેટ જોઈએ? ખુશી બોલી, મમ્મી પપ્પા, મને જે ભેટ જોઈએ છે એ ભેટ જો મને તમે આપશો તો એ દુનિયાની સૌથી બેસ્ટ ભેટ હશે. અને એ પછી જો મને ક્યારેય કોઈ પણ ગિફ્ટ નહીં આપો તો પણ ચાલશે, પણ હું જે માગું છું એ આપો બસ. જ્યોતિ અને કિશન બોલ્યા, અરે બેટા, માગતો સહી, બોલ શું જોઈએ છે? તને જે જોઈએ એ બોલ, તને બધું મળી જશે દીકરા. ખુશી ગળગળા અવાજે બોલી, મમ્મી પપ્પા પ્લીઝ, તમે ક્યારેય અલગ નહીં થતા. હું તમારા વગર અધૂરી છું. તમે હંમેશા સાથે રહેજો. પ્લીઝ છૂટાછેડા ન આપતા. જો તમે આવું કરશો તો હું કોની સાથે રહીશ? મારે કોઈ એકની સાથે નથી રહેવું, મારે તમારા બંનેની સાથે રહેવું છે. મમ્મી, હું તારા વગર નહીં રહી શકું અને પપ્પા, તમારા વગર પણ હું નહીં રહી શકું. આ સાંભળી જ્યોતિ અને કિશનને ઝટકો લાગ્યો. તેમને થયું કે આ બધી વાતની ખુશીને કેવી રીતે જાણ થઈ. કિશનને કહ્યું, બેટા, અમે ક્યાં અલગ થવાના? અમે હંમેશા તારી સાથે જ રહેવાના છીએ દીકરા. તને આવું બધું કોણે કહ્યું? ખુશીએ જણાવ્યું કે 2 દિવસ પહેલા વકીલ અંકલનો કોલ હતો, તેમણે આ વાત કરી. કિશને જણાવ્યું, ના બેટા, આવું કંઈ નથી. વકીલ અંકલને કંઈ ભૂલ થઈ હશે અને જો અમે તારી સામે તારી સાથે જ છીએ અને પ્રોમિસ આગળ પણ તારી સાથે જ રહીશું, ક્યારે પણ અલગ નહીં થઈએ. ખુશી બહુ જ ખુશ થઈ અને કહ્યું કે આ મારી લાઈફની બેસ્ટ અને ગ્રેટ ગિફ્ટ છે, જે હું ક્યારેય ખોવા નથી માંગતી. ખુશી ખુશ થઈને જ્યોતિ અને કિશનને ગળે લાગી. જ્યોતિએ પણ કહ્યું, દીકરા, ચિંતા નહીં કરતી, હવેથી અમે ક્યારેય નહીં ઝઘડીએ અને હંમેશા તારી સાથે જ છીએ. તું એકલી એક દીકરી અને દીકરો છો. અમારો તો તને ખોઈને અમે શું મેળવવાના? તારી ખુશીમાં જ અમારી ખુશી છે. તું ખુશ તો અમે પણ ખુશ બેટા. ખુશીએ જ્યોતિ અને કિશન સામે પ્રેમભર્યું સ્મિત કર્યું અને ફરી ગળે લાગી અને એ સાથે ત્રણેયની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર તમારો પ્રતિભાવ આપશો જી. અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દો અને તમારા મિત્રો ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને તે પણ સાંભળી શકે. રોજ એક નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને અટાણે જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જો ન કરી હોય તો. અને હા, કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે લખવાનું તો ભૂલશો જ નહીં. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.